અને હવે જુઓ કમોસમી વરસાદથી પાક નુકસાનના ટોપ 9 ન્યૂઝ। હવામાન વિભાગે આગાહી કરી છે કે સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે। હવામાન વિભાગ અનુસાર રાજ્યમાં મધ્યમ વરસાદ વરસી શકે છે। ચોમાસા પહેલા જ મેઘરાજા સમગ્ર ગુજરાતને ધમરોળી શકે। વરસાદ સાથે ભારે પવન પણ ફૂંકાઈ શકે છે। 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે તો આવતીકાલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના। સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં કરા સાથે ધોધમાર વરસાદ વરસ્યો। કરા સાથે વરસાદ ખાબકતા ઉમરપાડામાં શિમલા જેવો માહોલ સર્જાયો। સમગ્ર વિસ્તારમાં બરફની ચાદર છવાઈ તો ખેતરોમાં પણ જાણે બરફની ચાદર છવાઈ હોય તેવા દ્રશ્યો। વલસાડમાં આંધી વંટોળનો એક વિડીયો વાયરલ થયો છે। તિથલ બીચનો હવાનો આ વિડીયો સામે આવ્યો છે। ભારે પવનથી બીચ પર ધૂળની ડમરીઓ ઉડી હતી। વંટોળ ફૂંકાતા દુકાનોના માલસામાન અને પતરા હવામાં ફંગોળાઈ ગયા હતા। વંટોળ ફૂંકાતા જ પ્રવાસીઓમાં પણ થોડીવાર દોડધામ મચી ગઈ। ગઈકાલે વેરી બની ખાબકેલા વરસાદથી ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે। ત્યારે કોંગ્રેસે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે, જેમાં સુરત જિલ્લાના ખેડૂતોને થયેલા નુકસાન અંગે વાત કરી। દર્શન નાયકે કહ્યું કે ભારે પવન સાથે થયેલા વરસાદને કારણે ખેડૂતોના ઊભા પાકને નુકસાન થયું છે। ઝડપથી સર્વે કરાવી ખેડૂતોને સરકાર આર્થિક સહાય કરે। ડાંગર, તુવેર, ચીકુ, પપૈયા અને કેરી સહિતના ઊભા પાકને નુકસાનની ભીતિ। સુરત જિલ્લામાં વરસાદના કારણે ભારે નુકસાન થયું। ઓલપાડના કુંભારી ગામે વરસાદને કારણે શાકભાજીના પાકને નુકસાન થયું। પરવળ, કિંડોળા, તુરિયા, ચીભરાના પાકને નુકસાન। તૈયાર થયેલ શાકભાજીના પાકને નુકસાન થતા ખેડૂતોને લાખોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો। પાક નુકસાનથી સહાય માટે ખેડૂતોએ સરકાર પાસે વળતરની કરી માંગ। કમોસમી વરસાદે સમગ્ર ગુજરાતમાં મોટા પાયે નુકસાન કર્યું છે, જેમાં નર્મદા જિલ્લો પણ બાકી નથી રહ્યો। નર્મદા જિલ્લામાં આ વરસાદના કારણે કેળા, પપૈયા અને કેરીને મોટા પ્રમાણમાં નુકસાન થયું। નર્મદા જિલ્લામાં હજારો હેક્ટર જમીન પર કેળાનું વાવેતર થયું હતું। કમોસમી વરસાદના કારણે જે જમીન દોસ્ત થયા છે, ખેડૂતોએ રોવાનો વારો આવ્યો છે। પવનના કારણે આંબાવાડીઓમાં કેરી ખરી પડતા ખેડૂતોએ હવે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। જૂનાગઢના વંથલી પંથકમાં વરસાદ સાથે પવન અને વાવાઝોડું ફૂંકાયા હતા, જેને લઈને ધંધુસર ગામ અને નજીકના વિસ્તારોમાં ઠેર ઠેર કેસર કેરીના પાકને નુકસાન થયું છે। કેરીના પાક સાથે ઉનાળુ પાક, મગ, અડદ, તલ જેવા અનેક પાકને નુકસાન થતા જગતના તાત લાચાર બન્યા છે। બોટાદ જિલ્લામાં પડેલ કમોસમી વરસાદના કારણે બાગાયત પાક સહિત શાકભાજીના પાકને નુકસાન થયું। કરા સાથે પડેલા વરસાદને કારણે આંબા પરની કેરીઓ ખરી પડી તો સાથે ચીકુ અને પપૈયામાં પણ નુકસાન થયું છે। ફળ, ફળાદી સહિત શાકભાજી અને તલ તથા જુવારના પાકને નુકસાન થતા જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો। ભારે પવન સાથે વરસાદ ખાબકતા લાખોનું નુકસાન થયું। અંબાજીના દાંતા પંથકમાં પડેલા કમોસમી વરસાદ અને કરાએ ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે। દાંતાના મોટાભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદના કારણે ઉનાળુ પાકને મોટું નુકસાન થયું છે। હાલની સ્થિતિને જોતા તો ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાયો હોય તેવું લાગી રહ્યું છે।